ધર્મ પરિવર્તન સૌથી મોટો વિષય બની રહ્યો છે ત્યારે સાબરકાંઠાના વડાલીમાં ધર્મ પરિવર્તન કરાવનારા બે ઇસમોની સામે સ્થાનિક સંગઠનોએ ફરિયાદ કરતા વડાલી પોલીસે બે ઇસમોની અટકાયત કરી છે। સાથોસાથ સાબરકાંઠાના પોશીના તાલુકાના બે યુવકોએ ધર્મ પરિવર્તન મામલે કેટલાય લોકોને જોડ્યા હોવાની વાત કરી છે। જોકે વડાલી જેવા નાના શહેરમાં ધર્મ પરિવર્તન મામલે બે ઇસમોની અટકાયત કરાતા સ્થાનિક કક્ષાએ પણ ખળભળાટ સર્જાયો છે। સાબરકાંઠાના પોશીના તાલુકાના બે અલગ અલગ ગામના યુવાનોએ વડાલીના પેટ્રોલ પંપ વિસ્તારમાં ઈસાઈ ધર્મ અંગીકાર કરવાના વિવિધ ફાયદા સમજાવવાની પ્રેરવી કરી રહ્યા હતા। જે દરમિયાન સ્થાનિક બાઇક પંચર કરાવવા આવેલા આ યુવકે ધર્મ પરિવર્તન મામલે આ બંને યુવાનો સાથે વિશેષ વાતચીત કરી, જેમાં 20 થી 25 હજારમાં ધર્મ પરિવર્તન કરવાની સાથોસાથ તેમની જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ અપાવવાની રજૂઆત કરી। સાથોસાથ હિન્દુ ધર્મમાં કોઈ ચોક્કસ દેવી દેવતા કે મંત્ર શ્લોક નથી, પરંતુ ખ્રિશ્ચિયન ધર્મ અંગીકાર કરવામાં આવે તો તેમના એકમાત્ર ભગવાન છે અને તેમની સામે માનવ માત્ર રજૂ થાય તો તેમની તમામ મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે। સાથોસાથ શારીરિક દુઃખ દર્દ પણ દૂર થઈ જવાની રજૂઆત કરતા જોવા મળ્યા। જોકે આ મામલે વડાલીના સ્થાનિક યુવકે અન્ય વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ જેવા સ્વૈચ્છિક સંગઠનોનો સંપર્ક કર્યો હતો। આજે લગભગ બપોરે 12 વાગ્યાના સમયગાળાની અંદર મારી ગાડીને પંચર પડ્યું હતું। એ સમયે હું પંચર કઢાવતો હતો। તે સમય દરમિયાન બે વ્યક્તિને સમજાવતા હતા, ભાઈ તમે અમારા ધર્મમાં આવો તો અમુક તમારી બીમારીઓ છે મટી જાય, એ અમુક લાલચ વાળતા હતા, પૈસા આપશું ના તે બધું કરતા હતા। મને પણ જાણવા મળ્યું કે તો મેં એ પૂછ્યું એમને, ભાઈ મારા ઘરે પણ આવી બીમારી છે, જો મટી જતી હોય તો આપણે આ બધું ઈસુ ભગવાન વિશે જાણીએ ને પછી એ કીધું તમારા ઘરમાં નહીં ભાઈ અમુક ભગવાનના ફોટા હોય એ બધા કાઢવા પડે ને ઈસુ ભગવાનને જ તમારે ભગવાન માનવા પડે તો જ આ બધી બીમારીઓ દૂર થઈ ને દર રવિવારે મીણબત્તી સળગાવવી પડે ને એ બધી વાતો કરતા થઈ ને બાઇબલ વાંચવા માટે પ્રોસ કરતા, ભાઈ બાઇબલ વાંચવી પડે તો જ તમારે આ બધું પેલું થશે। પૈસાની વાત આવે છે, કેટલાની વાત? પૈસા 20,000 સ્ટાર્ટિંગમાં મળે એમ કહેતા હતા, 20,000 પહેલાં। જો પછી તમારે સારું થાય તો પછી આગળ આપણે તમે ઈસાઈ બનો એ વખત બીજા પૈસા તમને મળે। શું કેટલા વ્યક્તિઓ હતા અને હવે આપણે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે, શું કહેશો? એ વ્યક્તિઓ બે હતા તો મને એમના પર શંકા થઈ કે આ લોભામણી લાલચોથી આપણે બચવું જોઈએ। કેટલા સમયથી આ વિસ્તારમાં ફરતા હશે? મને જાણવા મળ્યું લગભગ આ નવેમ્બરથી આવો છે વડાલીના અંદર દર સોમવારે ને મંગળવારે લગભગ ઈડર જોઈએ એવા સમાચાર મળે મારા પાસે। વડાલી જેવા નાના શહેરમાં ધર્મ પરિવર્તન કરાવનારા બે વ્યક્તિઓ આવ્યા હોવાનું જાણ થતાં વિશ્વ હિન્દુ પરિષદ સહિત બજરંગ દળના કાર્યકરોએ બંને ઈસાઈ બની ચૂકેલા યુવકોને વડાલી પોલીસ સ્ટેશને લાવ્યા। જોકે એક તરફ સમગ્ર વિશ્વમાં દિન પ્રતિદિન હિન્દુ ધર્મમાં ભાગલા થઈ રહ્યા છે, તેમજ અખંડ હિન્દુસ્તાનના ટુકડા પણ ધર્મ પરિવર્તન થકી થઈ રહ્યા છે। તેવા સમયે વડાલી જેવા શહેરમાં ધર્મ પરિવર્તન કરાવનાર બે ઇસમોની વડાલી પોલીસે અટકાયત કરતા વિશ્વ હિન્દુ પરિષદ સહિત બજરંગ દળ પણ રાજ્ય સરકાર સહિત કેન્દ્ર સરકાર સામે તાત્કાલિક ધોરણે મજબૂત પગલાં ભરવાની માંગ કરી છે। સાથોસાથ આ મામલે આગામી સમયમાં ચોક્કસ પગલાં ન ભરાય તો સમગ્ર રાજ્યભરમાં વ્યાપક જન આક્રોશની પણ રજૂઆત કરી હતી। જેના છેલ્લા 6 માસની અંદર વડાલીની અંદર આ લોકો ઈસાઈ મશીનરીઓ દ્વારા વારંવાર ધર્માંતરણ કરવાના ઈરાદે વડાલીમાં 6 માસથી આવા લોકો અહીંયા ફરતા હતા અને ભોળાબાળા હિન્દુઓને આ લોકો ધર્માંતરણ મુદ્દે લાલચો આપી ધર્મ પરિવર્તન કરાવવા માટે પ્રેરિત કરતા હતા। તો એની જાણ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વડાલીને થતાં અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને આ બંને લોકોને ઝડપી અને વડાલી પોલીસ સ્ટેશનની અંદર પોલીસને સોંપવામાં આવ્યા। કેટલા પૈસામાં ધર્માંતરણ? 20,000 થી 30,000 રૂપિયા આપીને આ લોકો 30,000 જેવી સામાન્ય રકમ આપીને આ લોકો ધર્માંતરણ કરાવતા હતા। અત્યાર સુધીમાં કેટલા લોકોએ કર્યું છે? અત્યાર સુધીમાં અત્યારે કોઈ આંકડો તો મળ્યો નથી અમને, પણ એક નહીં અમને, પણ એ પ્રમાણે અમને આંકડો હજી અમારા સુધી કમ્પ્લીટ પહોંચ્યો નથી, પણ અમે આશરે કહી શકીએ કે 100 થી 150 લોકોનું ધર્માંતરણ આ લોકોએ જો આંકડો કાઢવા જઈએ તો બહાર આવી શકે છે। શું માંગ શું છે હવે? માંગ અમારી એટલી છે કે સાબરકાંઠાની અંદર આ વનવાસી ક્ષેત્રની અંદર અમારા વિસ્તારની અંદર જે ધર્માંતરણ કરવામાં આવે છે આ ઈસાઈ મશીનરીઓ દ્વારા, તો તાત્કાલિક એમના ઉપર રોક લગાવવામાં આવે। હમણાં ગૃહમંત્રી દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ ધર્માંતરણ મુદ્દે અમે કડકમાં કડક પગલાં લઈશું, એવું સરકાર દ્વારા પણ કહેવામાં આવ્યું હતું। તો હવે જોવાનું એ રહ્યું કે સરકાર દ્વારા આ લોકો પર શું પગલાં લેવામાં આવે છે। જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે આ લોકો પર તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આમના ઉપર યોગ્ય ભાષામાં આ લોકોને જવાબ આપશે।
શું નામ આપનું? આ પગલે પોશીના તાલુકાના 2 વ્યક્તિઓને વડાલી પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા. જોકે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા આ બંને સામે જાણવાજોગ ફરિયાદ આપવામાં આવી. ત્યારબાદ બંને યુવકો સામે ધર્મ પરિવર્તન માટે વિવિધ કલમો અંતર્ગત વડાલી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી, જેમાં ભારતીય બંધારણ મુજબ કોઈપણ વ્યક્તિ કોઈપણ ધર્મ અપનાવી શકે છે, પરંતુ તેના માટે લોભ લાલચ કે દબાણ ન હોવાનો પ્રાવધાન હોવા છતાં વડાલીમાં બંને યુવકો દ્વારા 20,000 થી લઈ 25,000 સુધીમાં ધર્મ પરિવર્તન કરાવવાની લેખિત રજૂઆત મળ્યા બાદ બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. વડાલી ખાતે આજરોજ 2 વ્યક્તિઓ નામે રતિલાલ ઉદાભાઈ અને બીજા વ્યક્તિ છે ભવરભાઈ મોહનભાઈ, એ 2 વ્યક્તિઓ વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમુક નાગરિકો અને મળી અને એમની પાસે બાઇબલ અને ગ્રંથ હતા અને એ લોકો હિન્દુ ધર્મ વિરોધી વાત કરી અને ઈસાઈ ધર્મ અપનાવવા માટે એ એમની સાથે વાત કરી રહ્યા હતા. મીનવાઇલ 20,000 જેટલી નાણાકીય એમને મદદ પણ મળશે અને ખ્રિસ્તી ધર્મ અપનાવવાથી એમને બીજા લાભો થઈ શકે, આ પ્રકારની એમને લોભ લાલચ આપતા હોય તેવું ત્યાં રહેલ અન્ય નાગરિકોને જણાતા એ લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ સ્ટેશને વિશ્વ હિન્દુ પરિષદના લોકો આ બંને લોકોને વિશ્વાસે લઈ અને પોલીસ સ્ટેશન ફરિયાદ માટે આવેલા. સમગ્ર ઘટનાની તપાસ પોલીસે કરતા અને આ લોકોનો જે કંડક્ટ હતો એ તપાસતા પોલીસે ગુજરાત ધાર્મિક સ્વાતંત્ર્ય અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને BNSની સેક્શન 299 ધાર્મિક લાગણી દુભાવવા માટેનો પણ એક ફરિયાદ જે છે એ થઈ છે. તો આ અંતર્ગત પોલીસ હાલ કાયદેસરની કાર્યવાહી કરી તપાસ આગળ હાથ ધરી રહી છે. અત્યારે ફરિયાદ પછી કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે, તપાસ થઈ રહી છે અને તપાસમાં આવા બીજા કેટલા વ્યક્તિઓ છે કે જે આ પ્રકારનું કામ કરી રહ્યા છે અથવા તો આ રીતે બીજી કોઈ જગ્યાએ એમણે બીજા અન્ય લોકોને પ્રેરિત કર્યા છે કે કેમ, તે દિશામાં પણ પોલીસ અત્યારે તપાસ કરી રહી છે. વધુ માહિતી તપાસ પછી પોલીસને ખ્યાલ આવશે કે અન્ય બીજી કોઈ જગ્યાએ આ પ્રકારની પ્રવૃત્તિ ચાલે છે કે કેમ અથવા તો આ સમગ્ર મેનેજમેન્ટ ક્યાંથી થઈ રહ્યું છે, તો એ દિશામાં પણ પોલીસ તપાસ કરશે. જોકે તાજેતરમાં ગુજરાતના ગૃહમંત્રીએ ધર્મ પરિવર્તન મામલે ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. સાથોસાથ પ્રતિષ્ઠિત સંત મોરારી બાપુએ પણ ગૃહમંત્રીના નિવેદનને સમર્થન જાહેર કર્યું છે કે આગામી સમયમાં ધર્મ પરિવર્તન કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. તેવા સમયે વડાલીની ઘટનાએ વ્યાપક પ્રત્યાઘાતો સર્જાયા છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય મહામંત્રીએ પણ ધર્મ પરિવર્તન મામલે રાજ્ય સરકારની આડે હાથ લેતા તાત્કાલિક ધોરણે સીમાચિહ્ન સ્વરૂપ કાર્યવાહી કરવાની ભલામણ કરી છે. તેમજ આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા ચોક્કસ પગલાં ન લેવાય તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સહિત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જેવા ધાર્મિક સંગઠનો દ્વારા व्यापक पगला भरवानी चिमकी आपवामां आवी छे. देखो, इस देश में धर्मांतरण की समस्या सभी समस्या की जननी है. अवैध रूप से धर्मांतरण करने का बाजार गुजरात और देश भर में आज गर्म है. जनजाति ग्रामीण क्षेत्रों में जोखी झोपड़ी में सेवा के नाम से, छल के नाम से, कपट से हमारे ही बंधुओं को हिंदू विरोधी तत्वों के साथ जोड़ने का काम इस्लाम और ईसाईयत के द्वारा हो रहा है. मैं स्पष्ट मानता हूँ कि ऐसे लोगों को सबक सिखाना चाहिए. जो काम वडाली में हिंदू समाज ने स्वयं आगे आकर के किया, जिन बंधु का अवैध रूप से धर्मांतरण हो रहा था उनके FIR दर्ज करवाने की भी साहस किया. ऐसे लोगों को सबक सिखाते हुए ठीक करने की प्रक्रिया समाज को चालू रखनी होगी, क्योंकि आने वाला समय धर्मांतरण के आधार पर हिंदू घटता जा रहा है और जहाँ हिंदू कम होता है वह देश का भूभाग भारत माता से अलग मानने लगता है. इसलिए अगर धर्मांतरण नहीं होता तो पाकिस्तान, बांग्लादेश इस देश से अलग न होते. धर्मांतरण नहीं होता तो जम्मू कश्मीर की कश्मीर घाटी हमसे अलग नहीं होती. धर्मांतरण नहीं होता तो केरल की नॉर्थ ईस्ट की यह स्थिति नहीं होती. धर्मांतरण नहीं होता तो डांग से दांता तक मेरे जनजातीय ग्रामीण क्षेत्र में यह हाल नहीं होता. इसलिए मैं सरकार को भी कहना चाहता हूँ कि धर्मांतरण पर रोक लगाने के लिए आगे आए
अवैध रूप से धर्मांतरण करवाने वाले चाहे कोई भी हो उसको जेल के सलाखों के पीछे डाला जाए। देखो, मैं देश भर में घूमता हूँ, खैरभूमा तो क्या पूरे देश भर में धर्मांतरण का बाजार मैंने कहा गर्म है। खैरभूमा में आज जगह जगह पर छोटे चर्च बनाते हुए समाज को गुमराह किया जा रहा है। जो जनजाति ग्रामीण बंधु सच्चा पक्का सनातनी हिंदू है, भारत माता का भक्त है, उनको हिंदू समाज के अलग करने की एक बहुत बड़ी साजिश गुजरात और देश के अंदर शुरू है। उसके तहत खैरभूमा में बीच में हमारे एक जांबाज कार्यकर्ता रामजी भाई पर एवं वहाँ के हमारे जिला मंत्री चेतन भाई पर जानलेवा हमला इन लोगों ने किया था। मैं चेतावनी देना चाहता हूँ, अगर हमारे एक भी धर्म योद्धाओं को खरोच भी आई तो हम तुम्हारी खाल भी उधेड़ लेंगे। हमने चूड़ियाँ नहीं पहन रखी है। धर्मांतरण करने वालों को धक्के मार मार के बाहर निकालने के लिए भी हम आगे आएंगे। विश्व हिंदू परिषद कल भी धर्मांतरण के खिलाफ लड़ती थी, आज भी लड़ने को तैयार है। कल भी धर्मांतरण के खिलाफ विश्व हिंदू परिषद लड़ करके समाज को मृत्युंजय हिंदू समाज बनाने का प्रयत्न जारी रखेगी। ધર્માંતરણની વાત છે, કયા ધર્મ સાથે જોડાયેલા છો અને કઈ રીતે અન્ય લોકોને ધર્માંતર બાબતે પ્રેરિત કરો છો? અમે કોઈ ધર્માંતરણ નહીં કરતા. જે પ્રકારે આપ આજે અહીંયા આવ્યા છો તો કેમ આમ લાવવામાં આવે છે આપને? અમે તો આ બાજુ જતા હતા, આ બાજુ તો અહીં ગાડી સર્વિસ કરવા શરાબ કરાવતા તે ભાઈઓએ અમને પકડ્યા. તમને કોઈ પણ કારણ વગર અહીંયા લાવવામાં આવે છે? ના, એટલે આ મારા પાસે પુસ્તક હતી, એટલે શાનું પુસ્તક? એ આમાં છે ને સાહેબ, શેની છે? એ પ્રભુ ઈસુની. શું હતું પ્રભુ ઈસુ શું છે? અમારા અમે પહેલાં દુઃખી હતા તો આના ઉપર અમે વિશ્વાસ કરીએ હતા, અમારું દુઃખ દૂર થઈ ગયું એટલે અમે વિશ્વાસ કરીએ છીએ. કેટલા લોકો જોડાયેલા છે સુધીમાં આમાં જોડાયેલા છો અને ઈસુની જે વાત છે તો કઈ રીતે દુઃખ દર્દ દૂર થાય છે? આમાં સાહેબ અમારું દુઃખ દર્દ હતું, પહેલાં દુઃખી હતા પણ આમાં વિશ્વાસ કરવાથી અમારે સારું થઈ ગયું એટલે અમે વિશ્વાસ કરીએ છીએ. અન્ય લોકોને કઈ રીતે સમજાવો છો? અન્ય લોકોને તો જેને જરૂર હોય વાત કરીએ, જેને મનમાં જબરજસ્તી નહીં કે તમે તમને કોઈ અમે લાલચ હો કે આ તે કશું નહીં, પણ કોઈ જેને જરૂર હોય જેને માનવું હોય માની શકે એમ. કેવી રીતે સમજાવો? તો અમારા જીવનમાં જે થયું એ વાત કરીએ. કેવી રીતે વિગતવાર સમજાવો? અમારા જીવનમાં અમારા ઘેરથી ધૂણવાનું પ્રોબ્લેમ હતું તો એ પછી ભૂવા પહાડ દિવાળો પહાડને ફરી ફરીને થાકી ગયા. દવાખાનામાં એટલા પૈસા જતા, કોઈ ને કોઈ બીજી બીમારીઓ થતી. પછી અમે આમાં વિશ્વાસ કર્યો, ત્યારથી બધે અમે 10 વર્ષથી આમાં વિશ્વાસ કરીએ છીએ અને ત્યારથી અમારી બીમારીઓ બધી દૂર થઈ ગઈ. કયા ધર્મમાં વિશ્વાસ કરો? ધર્મની તો અમને ખબર નહીં, પણ અમે આદિવાસી છીએ પણ પ્રભુ ઈસુને અમે માનીએ છીએ. પ્રાર્થના માટે ક્યાં જાઓ છો? પ્રાર્થના માટે અમે ત્યાં ચર્ચમાં જઈએ. કેવી પ્રાર્થના કરો? પ્રાર્થના કરીએ ઈસુ ભગવાનની નામની. શું પ્રાર્થના હોય છે તમારી? પ્રાર્થના તો અમે જે દુઃખી હોય, જે આમાં આવ્યા એ બધા આમાં પ્રાર્થનાઓ કરે. કોઈને દુઃખ દૂર કરવું હોય તો કઈ રીતે કરી શકાય? એ તો એને વિશ્વાસ કરવો પડે, એવું નહીં કે કોઈ બોલાઈ લાઈને અમે દુઃખ દૂર કરી શકીએ, એવું નહીં. એ મનથી વિશ્વાસ કરે તો એને દુઃખ દૂર થઈ જાય. અમે મનથી વિશ્વાસ કરીએ, કોઈ જોર જબરાઈ નહીં કે કોઈ લાલચમાં નહીં કે એ રીતે અમારી રીતે અમે વિશ્વાસ કર્યો, અમારું દુઃખ દૂર થઈ ગયું. કેટલા લોકોને અત્યાર સુધી તમે સમજાવી ચૂક્યા છો ને પ્રાર્થના કરવા ક્યાં જાઓ છો? હજી તો અમે પ્રાર્થના કેટલા લોકો, તો કોઈ ગણતરી નહીં અમારે, પણ પ્રાર્થના કરવા તો અમે ચર્ચમાં જઈએ. કયા કયા વિસ્તારોમાં તમે આ લોકોને સમજાવવા માટે અને ધર્મ બદલવા માટે ફરો છો? વિસ્તારોમાં તો અમે ક્યાંય ગયા નહીં. અમારા વિસ્તારમાં આ બાજુ ફરીએ, આ બાજુ તો ભાગ રાખેલો છે, આ બાજુ તે એ રીતે અમે આવીએ. આના પાછળ કયા લોકો છે અને કયા પ્રકારનો આપણને ફાયદો થતો હોય છે તમને? ઈશ્વર માનવાથી કેવા પ્રકારનો ફાયદો થાય? ફાયદો શું થાય આના માનવા? ફાયદો તો શું થાય, આવા બીમારીઓ દૂર થઈ ગઈ એ ફાયદો. અમે લોકોને કેવી રીતે સમજાવો કે આ રીતે આવો તો? અમારા જીવનમાં અમે દેવાળા પણ જતા, ભૂવા પેલા કરે જેવા દેવાળાને ભૂવા કે તો તમારે આ દુઃખ છે તો બુકરીઓ કરવો પડશે, કુકડો કરવો પડશે, આ કરવું પડશે, તે કરવું પડશે, એ બધું એ રીતે
અમારા જીવનમાં એ બધું અમે કરી શક્યા હતા. પછી વિસ્તાર રહેવાનું ક્યાં તમારું? રહેવાનું તો સડા ગામ છે મારું, તાલુકો કયો લાગે? તાલુકો કોટડા. કેટલા લોકો જોડાયેલા છે ત્યાં? જોડા તો એ બાજુ તો માટે ઘણા લોકો છે. અને પ્રાર્થના કરવા માટે ક્યાં જાવ છો તમે લોકો? ચર્ચમાં જઈએ. ક્યાં બનાવેલું છે આ? ત્યાં ઝેરમાં છે. બીજા બી છે? હા, તમે લગભગ 2-3 પરિવાર માને છે. અમે એમ કે ખરેખર પહેલાં અત્યારે મીડિયામાં અત્યારે બધું જ થઈ રહ્યું છે, પણ પહેલાં અમને કોઈ દુઃખી હતા ત્યારે કોઈ જોવાય નહોતા આવતા. અત્યારે આ વાતને તમે અત્યારે ઘણા બધા લોકો અમારા વિરોધ કરી રહ્યા છે, આ કરી રહ્યું છે. અત્યારે લોકો અમારી ખોટું આવું કરી રહ્યા છે. અમે કોઈ જ નહોતું કર્યું, પણ તો છતાંય પણ અમે કોઈ એમ કે જબરજસ્તી નહોતું કર્યું. કે અમે આ ભાઈએ એક દિવસ વાત કરેલી છે, તો એ ભાઈએ કીધું કે ખરેખર એમને ફોન કર્યો હતો, પછી કીધું કે તમારે કદાચ આવી બીમારી હોય, આવી મુશ્કેલી હોય, અમે નીકળ્યા છીએ આવી બીમારીમાંથી, તો કદાચ મટી જાય એમ. તો આ લોકોએ આવી રીતના વાત કરી, એટલે આ લોકોએ મને ખબર નહોતી કે આવી રીતના ફસાવે એમ. એટલે અમે તો બાઇક સર્વિસ કરાવતા, તેઓ ગેરેજમાં બેઠેલા હતા, અને આ લોકો આવ્યા એટલે પછી અમને પછી ભાઈ પ્રાર્થના કરવી એમ. તો ભાઈ અમે જોયું કે હારું કોઈક દુઃખી વ્યક્તિ હોય, કોઈક બીમાર હોય, તો એમના માટે જઈએ, એમના માટે આપણું કર્તવ્ય, આપણને શાંતિ મળે તો બીજાને શાંતિ આપવી જરૂરી છે. તો એવી રીતના અમે ગયા. પછી તો એ પછી લોકો હતા, અમને ઘેરી લીધા. પછી મીડિયાવાળા આવ્યા, બધી પોલીસ સાહેબને પોલીસને ફોન કર્યો તો સાહેબ એ પણ આવ્યા. આવી રીતના અમારે સાથે આવ્યા. અમે તમારું ગામ કયું? બેમથી. કેટલા લોકો જોડાયેલા છે આમાં? 2-3 પરિવાર છે, 2-3-4 પરિવાર. પ્રાર્થના કઈ રીતે કરવું? પ્રાર્થના તો આ કરીએ આ જ રીતે. અમે અમને શાંતિ મળી છે તો પ્રભુ ઈશ્વરને માનીએ અમે. એમ કે પહેલાં અમે બહુ બીમાર હતા, એમ કે મારો છોકરો હોય એમ કે જબરજસ્ત બીમાર રહેતો, એમ કે દવાખાને લઈ જતો. તે ડૉક્ટર એમ કે મુસલમાન ડૉક્ટર હોય, તેઓ લોબડીયામાં રહેશે. એમના જોડે એમ કે 3 વર્ષ તમે અમદાવાદમાં નોકરી કરતો. એમ એ વખત નોકરી કરતો, એ પૈસા હું તરત જ મોકલતો મારા ઘેરવાળીને ખાતામાં આવતો. અમે જોઈન્ટ ખાતું હતું, તેઓ આવતા, એ કાઢી લઈને તેઓ દવાખાને જતી. એ સાહેબને મેં કીધેલું હતું કે સાહેબ તમે દવાખાનું હું આવું હતું એટલે તમને પૈસા આપી દઉં સાહેબ, તમે મારા ઘેરથી આવે તો દવાખાનું કરજો. એ સાહેબ મારા બાપાને ઓળખતા અને એ બધાને ઓળખતા હતા. તે સાહેબે એ મફત દવા કરી આપતા, અને પછી હું ત્યાંથી આવતો એટલે આવતો. પછી આવી રીતે બીમારી મટતી નથી એમ. પછી હું થાકીને અમદાવાદથી 3 વર્ષ કામ કર્યું, એ પૈસો બસ્યો નહીં. ઘેર આવતો રહ્યો. પછી આવી રીતે એમ કે આ ભાઈને એમ કે આ ભાઈએ વાત કરી, આવી રીતને શું સમાચાર આલ્યો કે તું એક ભક્તિ છે, એમ કે ભક્તિમાં આવે તો તારી બીમારી, આ દુઃખ બધું મટી જાય એમ. કેવી રીતે જોડાયા આમાં? તો પછી એવી રીતના આ વાત કરી આવી જ રીતે. કોણ હતું? કોની સાથે જોડાયા તમે? એ મારા કાકાનો ભાઈ હતો, એમને બીમારી હતી એમ કે એ પણ કેટલા લોકો આવી જ રીતે બીમારી હતી એમને. તમારા વિસ્તારમાં કેટલા લોકો તમે જોડાવો છો આ રીતે? આવે લગભગ 4-5 પરિવાર છે. જે રીતે તમે જોડાયા છો, ભક્તિની વાત છે, આસ્થાની વાત છે, આજની તારીખે આપ અન્ય લોકો પાસે જાઓ છો તો કઈ બાબતને પ્રાધાન્ય આપો છો? કઈ રીતે એમને સમજાવો છો? કઈ રીતે નહીં સાહેબ, અમને જે શાંતિ મળે એ ચોખ્ખું જ કહી દઈએ અમે. અમારા જીવનમાં થયું એ જ કહીએ, બાકી બીજું અમે કોઈ કહેતા નહીં કે ભાઈ લાલચ તમને નહીં હાલતા કે તમે ધર્મમાં આવી જાઓ તમને પૈસા હાલશું કે આમ કરશું કે તમને, આ બધું ખોટું છે ને ખરેખર નહીં મળતું ને નથી કોઈ આપતું એ નહીં. અમારે મજદૂરીથી અમને પ્રભુએ શાંતિ મળી. અત્યારે અમે પૈસા જે દવાખાનામાં જતા એ હવે નહીં જતા, જે ભૂવો પાસે જતા એ પૈસા હવે નહીં જતા. શું માનો છો કયા કારણસર આ નથી થતું? પહેલા તમને એ તો એ ખબર સાહેબ, હવે પ્રભુને માનવાથી અમને આ બધી તકલીફો, પ્રભુ ઈસુને માનીએ છીએ. એમના માનવાથી દુઃખ દર્દ? હા, દુઃખ દર્દ થઈ ગયું, દૂર થઈ ગયું એટલે તો અમે માનીએ છીએ સાહેબ. કેટલા લોકોને સમજાવો છો તમે આ રીતે પ્રતિ દિવસ? કોઈ નહીં સમજાવતા. કોઈક મળી જાય ને કોઈક દુઃખી હોય, એમની કોઈક વાત કરી હોય સાહેબ, કોઈક બેઠા એ તો યાર મારે આવી તકલીફ છે, આવી બીમારી, આવી મુશ્કેલી છે, જોડાવા માટે શું કરવું એમ કે તો જ અમે એમને વાત કરીએ છીએ, બાકી કોઈ વાત કરતા નથી. સામેવાળો દુઃખી છે કે શાના આધારે નક્કી કરો? એ તો એમને ખબર જ પડી જાય. એ તો દુઃખ હોય તો સામેથી જ આવે. એ એકબીજાને વાત કરે એટલે ભાઈ આ જવાથી એમ કે શાંતિ મળી જાય છે. એમ કે તમે ધર્મમાં જોડાવું કઈ રીતે જોડાઈ શકાય? વિશ્વાસ કોઈ વિશ્વાસ કરો પર એમાં કશું નહીં. પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો. તમારે વિશ્વાસ હોય તો બીમારી મટશે ને નહીં મટે ભાઈ, ચોખ્ખી જ વાત. કશું નહીં, કશું નહીં સાહેબ. કોઈને જોડાવું કઈ રીતે જોડાવે? કોઈ નહીં જોડાવે. મનથી વિશ્વાસ કરીએ તો અમે એમ કે સાહેબે કીધું કે તમે વિશ્વાસ કરો તો મટી જાય તમારી બીમારી એમ.
ખેડબ્રહ્મા વિસ્તારમાં મિશનરી દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી તેમજ કાર્યકર્તા રામજી મહારાજ પર હુમલો કરવામાં આવ્યો તેનો આ બાબતે પણ કેન્દ્રીય ધર્મપ્રસાર પ્રચારક ધર્મેન્દ્ર ભાવાણી આકરા પાણીએ જોવા મળ્યા. તેમજ જે જગ્યા પર ચર્ચ બનાવવામાં આવ્યા છે તે ચર્ચની તપાસ થાય અને ગેરકાયદેસર તેમજ સરકારી જગ્યા પર બનાવવામાં આવ્યા હોય તો તેમના ડિમોલેશનની પણ વાત કરી અને જો આ બાબતે સરકાર પગલાં નહીં લે તો બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ અનિયંત્રિત થવાની પણ વાત કરી. સમગ્ર મામલે કેન્દ્રીય ધર્મ પ્રચારક પ્રસારકના ધર્મેન્દ્ર ભાવાણી સરકારને પણ આડે હાથ લીધી અને જન્માંતર અટકે તે બાબતે આકરા પાણીએ જોવા મળ્યા. જોકે વડાલી જેવા નાના શહેરમાં આજે ક્રિશ્ચિયન ધર્મ અંગીકાર કરાવાવેલા બંને યુવકોની અટકાયત કરાઈ છે ત્યારે આગામી સમયમાં ધર્મ પરિવર્તન મામલે જિલ્લા સહિત અંતરિયાળ વિસ્તારમાં વ્યાપક જન આંદોલન સર્જાય તો નવાય નહીં. એવા રાજકમલસિંહ પરમાર, ભારત ન્યૂઝ બીજા, સાબરકાંઠા.